ચાંદી કોઈ વારસાગત વાર્તા નથી, તે વૈભવનું ઉદાહરણ પણ નથી. આજે ચાંદીની ભૂમિકા ઘણી હદ સુધી બદલાઈ ગઈ છે. તે ઔદ્યોગિક છે અને આવશ્યક પણ છે. તે આધુનિક અર્થતંત્રને શક્તિ આપી રહ્યું છે. જ્યારે સોનું મોટાભાગે તિજોરીઓમાં સંગ્રહિત થાય છે, ત્યારે ચાંદી એ સિસ્ટમનો એક ભાગ છે જે વિશ્વને ચાલતું રાખે છે. સોનાથી વિપરીત, જે મુખ્યત્વે તેના મૂલ્ય જાળવણી માટે જાણીતું છે, ચાંદીની માંગનો લગભગ 58% ઔદ્યોગિક ઉપયોગમાંથી આવે છે, જે તેના વિશેષ ભૌતિક ગુણધર્મોને કારણે છે. સોલર એનર્જી પર નજર નાખો. સોલર સેલ્સ હાલમાં ચાંદીના સૌથી મોટા ઔદ્યોગિક ગ્રાહકોમાંના એક છે અને તાજેતરના વર્ષોમાં માંગ ઝડપથી વધી છે. અને વાત ફક્ત સોલર એનર્જી વિશે જ નથી. ઇલેક્ટ્રિક વાહનો પણ ચાંદી પર આધાર રાખે છે અને ઇલેક્ટ્રિક વાહનોનો વધતો ઉપયોગ લાંબા ગાળે તેની માંગને વધુ મજબૂત બનાવશે. સોલર એનર્જી અને ઇલેક્ટ્રિક વાહનો ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ, આરોગ્ય સેવાને અદ્યતન ઉત્પાદનમાં ચાંદીનો ઉપયોગ તેને એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક ધાતુ બનાવે છે. પરંતુ અહીં એક મહત્વપૂર્ણ મુદ્દો છે. માંગ વધતી રહે છે, પરંતુ પુરવઠો તેને જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યો છે. 2025માં ચાંદીની માંગ પુરવઠા કરતાં વધી જવાનો અંદાજ છે, જેના કારણે માત્ર એક વર્ષમાં લગભગ 117 મિલિયન ઔન્સની અછત સર્જાશે. અને આ કોઈ નવી પરિસ્થિતિ નથી. છેલ્લા કેટલાક વર્ષોથી બજારમાં આવી અછત જોવા મળી રહી છે. ભૂતકાળના આંકડાઓ પ્રમાણે ચાંદીએ લાંબા ગાળે મજબૂત વળતર આપ્યું છે. 31 જાન્યુઆરી 2026 સુધીમાં 1990થી ચાંદીએ લગભગ 13.82%નો CAGR નોંધાવ્યો છે, જે છેલ્લા 35 વર્ષોમાં લગભગ 107 ગણો વધારો દર્શાવે છે. સમય સાથે ચાંદી ઇન્ફ્લેશન અને કરન્સી રિસ્ક સામે હેજ તરીકે પણ કામ કરે છે. હવે પ્રશ્ન એ છે કે રોકાણકારો આજે ચાંદીને કાર્યક્ષમ રીતે કેવી રીતે એક્સેસ કરી શકે. દરેક વ્યક્તિ હાથમાં ચાંદીનો ચમચો લઈને જન્મતી નથી, પરંતુ આજે ચાંદી વારસા દ્વારા નહીં પણ સમજદારી દ્વારા મેળવવામાં આવે છે. રજૂ કરી રહ્યા છીએ એન્જલ વન સિલ્વર ETF, ચાંદીમાં રોકાણ કરવાની એક સરળ અને અસરકારક રીત. આ યોજના 99.9% શુદ્ધતા સાથે ભૌતિક ચાંદીમાં રોકાણ કરશે. કોઈ મેકિંગ ચાર્જ નથી, કોઈ લોકર ખર્ચ નથી. લિસ્ટિંગ પછી સિલ્વર ETFના યુનિટ્સ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર સરળતાથી ટ્રેડ થઈ શકે છે. શેરો સાથે ચાંદીનો સંબંધ ઓછો હોવાથી તે પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન ભૂમિકા ભજવી શકે છે. આધુનિક અર્થતંત્રને શક્તિ આપતી ધાતુની એક્સેસ મેળવો. એન્જલ વન સિલ્વર ETFમાં રોકાણ કરો. NFO 9 ફેબ્રુઆરી 2026ના રોજ ખુલશે અને 19 ફેબ્રુઆરી 2026ના રોજ બંધ થશે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણો બજારના જોખમોને આધીન છે, તેથી યોજના સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.